ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગના મુદ્દે વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો। એક તરફ ઓર્થોપેડિક વિભાગના રેગિંગ કેસમાં પોલીસ તપાસ ચાલી રહી છે, તો બીજી તરફ હવે વર્ષ 2025ના એક જૂના રેગિંગ કેસમાં યુનિવર્સિટીના કુલપતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણયે નવા સવાલો ઊભા કર્યા છે। એન્ટી રેગિંગ કમિટીએ 2 વર્ષથી સજા ફટકારેલા 4 વિદ્યાર્થીઓને કુલપતિએ પોતાના અધિકારનો ઉપયોગ કરીને રાહત આપતા તેમની સજા હવે લગભગ 9 મહિના વહેલી પૂર્ણ થઈ રહી છે અને આ નિર્ણયથી ફરિયાદી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે લોકો પણ અનેક ગંભીર સવાલ ઉઠાવી રહ્યા છે। આખરે શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ભાવનગરની સર્ટી મેડિકલ કોલેજમાં વર્ષ 2025 દરમિયાન સામે આવેલા રેગિંગ કેસમાં હવે નવો વિવાદ ઊભો થયો છે। તે સમયની એન્ટી રેગિંગ કમિટીએ તપાસ બાદ 4 વિદ્યાર્થીઓને રેગિંગ માટે જવાબદાર ઠેરવી 2 વર્ષ માટે સસ્પેન્ડ કરવાની સજા ફટકારી હતી। આ નિર્ણયને તે સમયે રેગિંગ સામે લેવાયેલા કડક પગલાં તરીકે જોવામાં આવ્યો હતો। જોકે હવે સામે આવેલા વિગતો અનુસાર ભાવનગર યુનિવર્સિટીના કુલપતિએ પોતાના કાયદેસરના અધિકારનો ઉપયોગ કરીને આ સજામાં ઘટાડો કર્યો છે અને કુલપતિના નિર્ણય મુજબ 4 વિદ્યાર્થીઓની 2 વર્ષની સજા ઘટાડીને 1 વર્ષ અને 3 મહિનાની કરવામાં આવી છે। એટલે કે આ નિર્ણયના કારણે સજા પામેલા 4 વિદ્યાર્થીઓને લગભગ 9 મહિના વહેલા સસ્પેન્શન પૂર્ણ થવાનો સીધો લાભ મળ્યો છે। આ નિર્ણય સામે આવતા ફરિયાદી વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને તેમનું કહેવું છે કે રેગિંગ જેવી ગંભીર ઘટનામાં જો સજા ઓછી કરવામાં આવશે તો ભવિષ્યમાં ખોટો સંદેશ જશે અને રેગિંગ રોકવાના પ્રયાસો નબળા પડશે। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે આવા નિર્ણયોથી પીડિત વિદ્યાર્થીઓને ન્યાય પ્રત્યેનો વિશ્વાસ પણ ડગમગી શકે છે। અત્યાર સુધી ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગના મુદ્દે પહેલેથી જ ભારે ચર્ચાઓ ચાલી રહી છે અને ઓર્થોપેડિક વિભાગમાં 13 જુનિયર ડોક્ટર સાથે થયેલા કથિત રેગિંગ કેસમાં પોલીસ તપાસ ચાલી રહી છે અને તાજેતરમાં ગાયનેક વિભાગમાં બનેલી બેનામી ફરિયાદ નોંધાતા સમગ્ર મામલો વધુ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। આવા સમયે વર્ષ 2025ના કેસમાં સજા ઘટાડવાના નિર્ણયે અનેક પ્રશ્નો ઊભા કરી દીધા છે। શિક્ષણ જગત, વિદ્યાર્થી વર્તુળો અને વાલીઓમાં પણ આ નિર્ણયને લઈને ચર્ચા શરૂ થઈ છે। એક તરફ ઘણા લોકોનું માનવું છે કે રેગિંગ જેવા ગંભીર ગુનાઓમાં કડક કાર્યવાહી એકમાત્ર ઉપાય છે, ત્યારે બીજી તરફ કેટલાક લોકોનું કહેવું છે કે કુલપતિએ પોતાના કાયદેસરના અધિકાર હેઠળ અને નિયમોને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે। આ સમગ્ર મામલે આજે ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ભરત રામાનુજે પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે જણાવ્યું હતું કે નિયમો અનુસાર વિદ્યાર્થીઓની ઇન્ટર્નશીપ પૂર્ણ થવી જરૂરી છે અને સજા પામેલા વિદ્યાર્થીઓ આ મામલે હાઈકોર્ટ સુધી પણ ગયા હતા। તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સજામાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વધુમાં તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ નિયમો અને કાયદાકીય પાસાનો ધ્યાનમાં રાખીને માત્ર સજાનો સમય ઘટાડવામાં આવ્યો છે। સાંભળવા મામલે કુલપતિ ભરત રામાનુજ શું કહી રહ્યા છે। આમ જોઈએ તો માર્ચ 2025માં ભાવનગર મેડિકલ કોલેજમાં બનેલી ઘટના હતી। મેં કુલપતિ તરીકે જવાબદારી પણ એપ્રિલ 2025માં સંભાળી। એ પહેલાની ઘટના હતી અને એ પહેલા રેગિંગ કમિટીએ આ સજા ફરમાવી દીધેલી। ત્યાર પછી વિદ્યાર્થીઓ અપીલ ઓથોરિટી તરીકે અમને અપીલ કરે છે। અપીલ કર્યા પછી અમે વિદ્યાર્થીઓ અને કોલેજને બંનેને સાંભળ્યા, બંનેની પ્રક્રિયાઓ જોઈ। મેડિકલ કાઉન્સિલે બતાવેલી પ્રક્રિયાઓની અંદર જ્યારે આપણે આવી સજા ફરમાવતા હોય અને કાયદાકીય બાબત હોય ત્યારે પ્રક્રિયાગત થોડીક ક્યાંક ખામી રહી ગઈ હતી, એટલે અમે કોલેજને એ ખામી બતાવી। ફરીવાર કોલેજે અમને આપ્યું કે અમે આ પૂરું કરીએ, સજા છે, રેગિંગ કમિટીની એની મિટિંગ બેઠી અને એને કીધું સજા છે અમે માન્ય રાખી છે, આમને આમ જ। ત્યાર પછી એ દરમિયાન વિદ્યાર્થીઓ હાઈકોર્ટમાં પણ ગયા અને હાઈકોર્ટે ફરીવાર ડાયરેક્શન આપ્યું કે યુનિવર્સિટી નિર્ણય લે। આમ અમારી અપીલ ઓથોરિટી તરીકે સાંભળી લીધું હતું અને અમે આવો નિર્ણય કરેલો। ત્યાર પછી હાઈકોર્ટના આધારે ફરીવાર વિદ્યાર્થીઓને અમારે સાંભળવાની દિશા મળી હાઈકોર્ટ તરફથી, એટલે ફરીવાર વિદ્યાર્થીઓને અમે સાંભળ્યા, કોલેજના ડીનને પણ બોલાવ્યા અને સાંભળ્યા અને સમગ્ર ઘટના જોતા એવું લાગ્યું કે આખી પ્રક્રિયાઓમાં વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી ઇન્ટર્નશીપમાંથી અટકાવી દેવામાં આવેલા, એટલે કોલેજમાંથી રેસ્ટ્રિકેટ કરી અને આ પ્રક્રિયા અટકાવી દીધેલી ઇન્ટર્નશીપની। અમને એમ થયું કે મેડિકલ કાઉન્સિલના નિયમ પ્રમાણે 2 વર્ષની મેક્સિમમ સજા છે અને એમાં પણ 2 વર્ષમાં ઇન્ટર્નશીપ પૂરી કરવી જોઈએ, આવી વાત છે।
અને એટલા માટે એમ લાગ્યું કે 1 વર્ષ 3 માસની સજા થઈ ગઈ છે એ પૂરતી છે. વિદ્યાર્થીઓને પણ આ સજાથી કદાચ નાની મોટીની ભૂલ થઈ હશે, રેગિંગ કમિટી કહે છે એટલે ભૂલ થઈ હશે, તો કદાચ એને પણ બોધપાઠ મળી ગયો છે કે ભવિષ્યમાં અમારે આવું નહીં કરવું જોઈએ. હવે 2 વર્ષની સજા થાય અને ઇન્ટર્નશીપ ન કરી શકે, આ બધા છોકરાઓ મેડિકલમાં યુજીમાં ભણતા હતા, પીજીની પરીક્ષાઓ, આ બધા સવાલ હોય અને એની કારકિર્દીને ધ્યાનમાં રાખતા અમે પણ અમારા પત્રની અંદર પણ રેગિંગની ઘટનાઓને વખોડીએ છીએ. રેગિંગની ઘટનાઓ કોઈ સંજોગોમાં સમાજમાં ચાલી શકે નહીં, ચલાવી લેવી જોઈએ નહીં, પરંતુ એની સાથે સાથે વિદ્યાર્થીઓની કારકિર્દી પણ ધ્યાન રાખી અને એટલા માટે નથી તો અમે એની સજા માફ કરી, નથી એને નિર્દોષ અમે સાબિત કર્યા, માત્ર અમે એની 1 વર્ષ 3 સાડા 3 માસનો સમય થયો હતો, એ સજાનો સમય પૂરતો છે આવો નિર્ણય કરી અને અમે અમારો નિર્ણય છે એ કોલેજોને અને વિદ્યાર્થીઓને સોંપેલો છે. સાહેબ, આ જે અત્યાર સુધીની સજા ભોગવી છે એ પર્યાપ્ત છે એવું આપ કયા આધારે નક્કી કર્યું? એટલા માટે અમને લાગ્યું કે એમાં જ્યારે મેક્સિમમ 2 વર્ષની સજા છે અને 1 વર્ષ 3 માસ થઈ ગયા છે, હવે એને ઇન્ટર્નશીપ પણ બાકી છે. કેટલાક વિદ્યાર્થીઓને 5-10 દિવસની, કેટલાકને 22-24 દિવસની, કેટલાકને 60 દિવસની ઇન્ટર્નશીપ બાકી છે. એ ઇન્ટર્નશીપનો ગાળો પણ સમયસર પૂરો કરી શકે તો એની કારકિર્દીના સમયગાળાને પણ ધ્યાનમાં રાખી અને એનએમસીનો જે અત્યારે લેખિતમાં નિયમ છે એવો છે કે 2 વર્ષમાં ઇન્ટર્નશીપ પૂરી કરવી પડે. 2 વર્ષમાં ઇન્ટર્નશીપ પૂરી કરાવી હોય તો આ પ્રક્રિયા અત્યારે પૂરી થાય તો જ 2 વર્ષમાં ઇન્ટર્નશીપ કરાવી શકે. એને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓને નિર્દોષ છોડ્યા નથી, રેગિંગની વિરુદ્ધમાં નિર્ણય લીધો નથી, માત્ર 1 વર્ષ 3 સાડા 3 મહિનાની સજા પૂરતી છે, આટલો નિર્ણય કર્યો છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે રેગિંગ જેવી ગંભીર ઘટનાઓમાં સજા ઘટાડવાથી શું ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે? શું આવા નિર્ણયોથી એન્ટી રેગિંગ કમિટીની કાર્યવાહી પર પણ સવાલો ઊભા થશે? અને સૌથી મહત્વની વાત, શું ફરિયાદી વિદ્યાર્થીઓને ખરેખર ન્યાય મળ્યો છે? આ સમગ્ર મામલે આગામી દિવસોમાં વધુ ચર્ચા અને નવા ખુલાસાઓ સામે આવે તેવી શક્યતા છે. હવે જોવાનું રહેશે કે આ નિર્ણય બાદ મેડિકલ કોલેજ અને યુનિવર્સિટી તંત્ર શું વધુ સ્પષ્ટતા કરે છે. આ મામલે તમારું શું મંતવ્ય છે? રેગિંગના કેસમાં સજા ઘટાડવી યોગ્ય છે કે નહીં? અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિગતવાર અને વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.